રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનથી રાજપૂત સમાજ નારાજ છે। આ અંગે રાજપૂત સમાજે પરસોત્તમ રૂપાલાના નિવેદનની નિંદા કરી છે કે જે રીતે એને રાજપૂત સમાજનું અપમાન કર્યું એ અતિ નિંદનીય વાત છે। પણ મતની લાઈમાં અને મતની કેમ મેળવવા એના માટે તમે શું બોલવું એની પણ ભાન ભૂલી ગયા છો। મત મેળવવા માટે કોઈ જ્ઞાતિને નીચે પાડવી તે વ્યાજબી નથી। તમે એટલું ભૂલી ગયા છો કે આ દેશ માટે ક્ષત્રિયોના બલિદાનો ભૂલી ગયા। આ દેશ માટે શિવાજી મહારાણા પ્રતાપો લડ્યા છે। આ દેશ માટે પૃથ્વીરાજ ચૌહાણ જેવા લડ્યા છે। ત્યારે તમને આ આઝાદીઓ મળી છે। રાજપૂતો ન હોત તો તમે આઝાદી ન હોત। આજે તમે જે મિલકતો ઉપર રાજ કરી રહ્યા છો ને એ પણ રાજપૂત સમાજે આ દેશને આપી દીધેલી મિલકતો છે। બાકી તમે હજી સુધી ખેડૂત પણ ના હોત। રાજપૂતો પર કેન્દ્રીય મંત્રી રૂપાલાના વિવાદિત નિવેદનથી કોંગ્રેસ પણ આવી ગયું છે મેદાનમાં। વ્યક્ત કર્યો હતો તેઓએ પણ રોષ અને પરસોત્તમ રૂપાલાના નિવેદનની નિંદા કરી છે। સરદાર પટેલ સાહેબ અને મહાત્મા ગાંધીની એક હાકલથી મહારાજા કૃષ્ણકુમાર સિંહે પોતાના આવડું મોટું રજવાડું એ જ પ્રકારે આ દેશના અનેક રજવાડાઓ એ આ દેશને અર્પણ કર્યા છે। ત્યારે જે પ્રકારની વાત પુરુષોત્તમ રૂપાલા કરે છે મને એવું લાગે છે કે એમના ઇતિહાસ આરએસએસના ઇતિહાસ જોઈ લો। સંઘની મુખબીરી કરવાના હતા, પોતાના આંગળીનું ટીપું પણ જેમની વિરાસતે ના વહાવ્યું હોય આ દેશ માટે એ આજે ક્ષત્રિય સમાજને આ પ્રકારે પોતાની રાજનીતિ માટે અપમાનિત કરવાનો પ્રયત્ન કરે આ બિલકુલ સહનીય નથી। તો રાજકોટ લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટનું રાજકારણ ગરમાયું છે। પ્રદેશ કોંગ્રેસના પ્રમુખના પ્રહાર પર સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તાનો પલટવાર। શક્તિસિંહ ગોયલના નિવેદન પર રાજુભાઈ ધ્રુવે આપ્યું નિવેદન। શક્તિસિંહે પરસોત્તમ રૂપાલાને કહ્યા હતા આયાતી ઉમેદવાર। એમણે ગોતીને માથા મૂક્યા હતા એ શું કામ ફેરવા? અને પુરુષોત્તમભાઈ મારા મિત્ર છે। બહુ મોટું માથું હતું તો એમના વતનમાં અમરેલીથી મોટા માથાને લડાવવા હતા ને ત્યાં તો પબ્લિક ઓળખી ગઈ હતી કે માથું વધેરાઈ જશે એટલે રાજકોટ મોકલ્યું। એટલે આ બધી આવી વાતો ન કરવી। જો પરસોત્તમભાઈ અમરેલીથી 100 કિલોમીટર દૂર રાજકોટ ચૂંટણી લડવા આવે તો આયાતી ગણાય। તો મારે શક્તિસિંહજીભાઈ આપને પૂછવું છે, આપના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અમેઠીથી વાયનાડ જાય 100 કિલોમીટરના દૂરના રૂપાલા સાહેબ આયાતી ગણાય। ભાવનગરથી કચ્છમાં જઈને ચૂંટણી લડનારા શક્તિસિંહજીભાઈ માટે આપણે શું કહેશું? આપ શક્તિસિંહભાઈ ભૂલી ગયા, આપને યાદ નથી, આપ પણ ભાવનગરથી ચૂંટણી લડવા કચ્છ ગયેલા। આ તરફ બનાસકાંઠાથી સમાચાર। લોકસભા બેઠક પર ગેનીબેનના સમર્થનમાં પ્રચાર માટે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયા મેદાને ઉતર્યા છે। પ્રચારમાં ઉતરેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પર નિશાન સાધતા કહ્યું કે રેખા ચૌધરીને છોકરા ભણાવવા સિવાય કોઈ અનુભવ નથી। એને પોતે ભાષણ કરવા ઉભા છે, એને પોતે પોતાની ભાષામાં ભાષણ કર્યું એટલે મારે બે દિને પૂછ્યું મને કે રેખાબેન કે અમકે લગા છોકરા ભણાવે એમ કે બોલે છે એટલે મેં કીધું બેન જગન્ના કોલેજમાં પ્રોફેસર છે અને છોકરા ભણાવે છે એટલે આખી જિંદગી જેને આખી જિંદગી જે ધંધો કર્યો હોય એની જ ભાવે। કારણ કે અમારે રાજકીય ભાષણ કરતા ભાવે પણ આપણે તમે ગમે કોઈ એવા શિક્ષકને પકડી લાવો ને તો એને તો ભણાવતો જ આવડે, બીજું કોઈ આવડે ક્યાં? આ ઉપરાંત શિવા ભુરિયાએ એવો પણ કટાક્ષ કર્યો હતો કે જોરથી બોલવું, જુઠ્ઠું બોલવું ભાજપની આદત છે એટલે છેતરાતા નહીં। કારણ કે અત્યારે પાકો છે કે આજની તારીખમાં એનો ઉમેદવાર જીતતો નથી હોય 100% આપણને બધાને દેખાઈ રહ્યું છે। એમ કરતા બે આવે ને તો ડેરી છે, બેંક છે, સરકારી ખોટી કોઈક જાહેર તો ગમે તે કરશે। લાધાની તમે હવે અમારા ભણાવો તમારો છોકરો અમે લગાડી દઈશ, તમે એમ કરો અમે તમારો અમકો કરી આવશે પણ લાધામાં જ્યાં ક્ષેત્રતા ને એટલી ખટકલાક જોવા લાગે આ તો ભાજપ છે ભાઈ। અને એનું સૂત્ર કેવું છે ખબર છે કે જૂઠું બોલવું, જોરથી બોલવું અને વારંવાર બોલવું એટલે એને ગમે તારે ઘણું બોલ કરે એટલે તમારા બધાના મગજમાં એ વાત છે કે આ મારું કોકમાં હશે।
ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો એક વિવાદિત વિડીયો વાયરલ થયો છે, જેમાં સાંસદનો અપશબ્દ બોલતા હોય તેવું જોવા મળી રહ્યું છે. દાવો છે કે પાણી અંગે રિયાલિટી ચેક કરવા પહોંચ્યા હતા સાંસદ. ડેડિયાપાડાના ઉપલા માથાસર ગામે ગયા હતા, જ્યાં જે વ્યક્તિએ વિડીયો બનાવ્યો હતો તેને ખખડાવ્યો હતો. પાણી આવતું હોવાનું કહી મનસુખ વસાવા અકળાયા હતા અને અપશબ્દો બોલ્યા હતા. જોકે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. જે વિડીયો ઉતાર્યો ને તે હાસુ છે સાહેબ. અરે હા હું શું છે જુઠ્ઠું બોલે છે ના હાસુ છે. હું આવું આ અહીંયા જો અહીંયા પાણી છે, આ બાજુ બધે ઘરે પાણી છે, કઈ છે આ મકાઈ કરે છે, જુઠ્ઠું હું કામ બોલો છો? પાણી હાસુ છે સાહેબ, પણ અહીંયા પાણી પેલા ઘરે બેઠા એવું નહીં, જુઠ્ઠું નહીં બોલવાનું. ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા આજે અલગ અંદાજમાં દેખાયા. કેટલાક વિરોધીઓએ ડેડિયાપાડા તાલુકામાં પાણી ના આવતી હોવાની પોસ્ટ મૂકતા હોબાળો મચ્યો હતો, પરંતુ સાંસદ મનસુખ વસાવાએ આવા લોકોને ખુલ્લા પાડી દીધા. બન્યું એવું કે ડેડિયાપાડાના ઉપલા માથાસર ગામમાં પાણી નહીં આવતું હોવાની સોશિયલ મીડિયામાં કોઈએ પોસ્ટ મૂકી. આ જોઈને મનસુખ વસાવા પહોંચી ગયા રિયાલિટી ચેક કરવા. તેઓ ખુદ માથાસર ગામે પહોંચ્યા અને કાર્યકર્તા અને સરપંચ સાથે સ્થળની મુલાકાત લીધી. ત્યાં જઈને જોયું તો પાણી આવી રહ્યું હતું. કેટલાક વિરોધી તત્વોએ ખોટી પોસ્ટ કરી નકારાત્મક માહોલ ઉભો કરીને બદનામ કરવાનું કામ કરતા હોવાનો વસાવાએ આક્ષેપ મૂક્યો. પાણી તો પહોંચી જ ગયું છે. આ ફક્ત ચૂંટણી પહેલા નકારાત્મક માહોલ ઉભો કરી કેટલાક લોકો છબી ખરાબ કરી રહ્યા છે. વસાવાએ જણાવ્યું કે ઉપલા માથાસરમાં 200 ઘરની વસ્તી હોવા છતાં 50 થી 60 હેન્ડપંપ અને બોર મોટરની સુવિધા છે. જોઈને મને પણ લાગ્યું કે મારા વિસ્તારની અંદર આ સ્થિતિ છે, તો એ પોસ્ટના કારણે મને પણ દુઃખ થયું. પ્રત્યક્ષ મારે જોવું છે તો એ વિસ્તારના સરપંચ સંભાઈ વસાવા માથાસરના સરપંચ એ બીજા અમારા કાર્યકર્તા સાથે અમારા નીલ મહામંત્રી અમે ત્યાં ગયા. હકીકતમાં ત્યાં ગયા તો ખૂબ અમને સારું લાગ્યું કે ત્યાં 200 ઘરની વસ્તી છે. 200 ઘરની વસ્તી 50 થી 60 જેટલા બોર મોટર છે, હેન્ડપંપ છે. 50 થી 60 જેટલા બોર મોટર અને હેન્ડપંપ છે, અને ટોટલી લોકો આ સાધનોમાંથી પીવાનું પાણી ઉપયોગ કરે છે. પોસ્ટ જે મૂકી તે તદ્દન વાહિયાત છે, અને અમારી સરકારને કે અમારા વિસ્તારના આગેવાનોને એક નીચા પાડવા માટે, બદનામ કરવા માટે વ્યવસ્થિત આ પ્રકારનું કાતરું હતું. દ્વારકામાં વધુ એક નેતા કેસરિયા કરી શકે છે. ખંભાળિયાના એભા કરમૂર ભાજપમાં ભળી શકે. એભા કરમૂરે પોતાની ફેસબુક સાઇટ પર કેબિનેટ મંત્રીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી. આગામી દિવસોમાં ભાજપનો કેસ ધારણ કરે તેવી શક્યતા. ખંભાળિયાના બજાણા બેઠકના જિલ્લા પંચાયત સદસ્ય તરીકે સતત 4 ટર્મથી તેમના પરિવારનો દબદબો. મુરુભાઈ કંડોરિયા બાદ દ્વારકા જિલ્લા કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં એન્ટ્રી પર કરી શકે તેવા એંધાણ છે. તાજેતરમાં જ એભા કરમૂરે કોંગ્રેસનો હાથ છોડ્યો હતો. રાજકોટથી સમાચાર. આચાર સંહિતા ભંગની ફરિયાદને પગલે તંત્ર હરકતમાં. ધારાસભ્યના એપાર્ટમેન્ટ બહારથી ભાજપના ઝંડા હટાવ્યા. ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહના એપાર્ટમેન્ટ બહાર ઝંડા હટાવાયા. સી વિલેજ ટોલ ફ્રી નંબર પર ફરિયાદ મળતા કાર્યવાહી કરવામાં આવી છે. તો છોટાઉદેપુરમાં ભાજપ દ્વારા બુટલેગરના સન્માનનો મામલો. બુટલેગરનું ગુલાબ આપી સન્માન કરાયાની વાત. છોટાઉદેપુરના પ્રભારી રમેશ ઉકાણીનું નિવેદન. શરત ચૂકથી બુટલેગર સ્ટેજ પર આવી ગયો હતો, તેને કોઈ હોદ્દો આપવામાં નથી આવ્યો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આવી ગયો હતો. ભાજપને તેના સાથે કોઈ લેવા દેવા નથી. કાર્યકરો તો ઘણા બધાનો વેલકમ થઈ ગયા, પછી એમને કોઈ મોકલા એ કંઈક ચૂકથી ઉપર આવી ગયા હશે, પણ એમનું કોઈ એમને જોઈનિંગ કરવામાં આવ્યા નથી કે પાર્ટીમાં સમાવવામાં આવ્યા નહીં. એમના નામની કોઈ જમીન લેવામાં આવી નથી. કોઈ હોદ્દો એને મળશે પણ નહીં. એવા વ્યક્તિઓને પાર્ટીમાં કોઈ ક્યારેય સમાવેશ કરવામાં નહીં આવે. કોઈની સાથે આવી ગયા હોય તો બની શકે કે એનો પર્સનલ પરિચય ન હોય અને ચાલુ કાર્યક્રમે કોઈ એમને રોકી ન શક્યા હોય. કાંઈ વાંધો નહીં, એમને કોઈ પણ જવાબદારી આપવામાં આવશે નહીં અને પાર્ટીમાં પણ સમાવેશ કરવામાં આવશે. અરવલ્લીથી સમાચાર. મેઘરજમાં ઉમેદવારની ના સામે વિરોધ. અરવલ્લી જિલ્લા પંચાયત સભ્યનું ભાજપમાંથી રાજીનામું. જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખ કનુભાઈ મનાતનું રાજીનામું. ભીખાજી ઠાકોરના સમર્થનમાં આપ્યું રાજીનામું. બુથ પ્રમુખથી લઈ અને જિલ્લા સદસ્યના રાજીનામા. અનેક કાર્યકરોનો ભાજપથી રાજીનામું આપ્યાનો નિર્ણય છે, જે હાલમાં જોવા મળી રહ્યો છે.
ફોન આવવાથી એમને ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. આ દુઃખની લાગણી લઈ અમે આજે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, એક જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે હું આ એક રાજીનામું આપું છું. ચૂંટણી સમયે આંતરરાજ્ય સરહદેથી મોટી રોકડ પકડાઈ. ગુજરાત રાજસ્થાન સરહદથી 1 કરોડની રોકડ પકડાઈ. બેનિસાબી 1 કરોડ રૂપિયા રોકડા જપ્ત કરાયા. શામળાજીના અણસોલ બોર્ડર પર થઈ હતી કાર્યવાહી. કારમાં સંતાડેલા 1 કરોડ રોકડા સાથે એકની ધરપકડ. ચૂંટણી સમયે બેનિસાબી રોકડ વ્યવહારને રોકવા બોર્ડર પર ચેકિંગ થઈ રહ્યું હતું. તે સમયે એક શંકાસ્પદ કાર પકડાઈ હતી. પોલીસના મતે આ કારમાં છાપામાં સંતાડેલા 21 પૈસાના બંડલ મળી આવ્યા હતા. હાલમાં અરવલ્લી પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. જોકે આ પૈસા ક્યાંથી લવાયા હતા અને કોને આપવાના હતા, હેતુ શું છે, તે તમામ સવાલો પર પોલીસ તપાસ કરી રહી છે. પોતાના અન્ય માણસો સાથે જેમાં વાહનનું ચેકિંગ ચાલુ હતું એ દરમિયાન એક 4 વ્હીલ ગાડી આવતા રૂટીન પ્રમાણે એમને ચેક કરવા માટે રોકતા ટોટલ 1 કરોડની કેશ મળેલ, સાથે એક મોબાઈલ ફોન જેની કિંમત 2000 ગણીએ અને ગાડીની કિંમત 2 લાખ, તો ટોટલ મળીને 1 કરોડ 2 લાખ અને 2000નો મુદ્દામાલ એ કોઈ આધાર પુરાવા એમણે રજૂ કર્યા નહીં અને એની ઉપર શંકા ગઈ અને એનો સોર્સ ક્યાં છે એ જણાવી શકેલ નહીં, એટલે કાયદેસર કાર્યવાહી કરી અને એને આપણે અટક કરેલા છે. મહેસાણા લોકસભા બેઠકને લઈને રાજકારણ ગરમાયું છે. લોકસભાના ઉમેદવાર તરીકે માણસાના કોઈ યુવાનની પસંદગી કરવા માંગ કરાઈ છે. પોતાના વિસ્તારનો વિકાસ થાય તે હેતુથી માંગ કરાઈ છે. યુવા અને શિક્ષિત ચહેરો માણસામાંથી પસંદ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. અત્યાર સુધી માણસામાંથી કોઈ પણ ઉમેદવાર પસંદ કરવામાં નથી આવ્યો. આ લોકસભા ચૂંટણીમાં માણસાના યુવાનને તક આપવા સ્થાનિકોએ માંગ કરી છે. અત્યાર સુધી લોકસભામાં માણસાનો કોઈ પ્રોપર ઉમેદવાર મળ્યો નથી, ટિકિટ ઊભો રહ્યો નથી, તો કદાચ આ વખતે ઊભો રહે અને ટિકિટ મળે. અને સ્થાનિક તરીકે અમારી એવી માગણી છે કે લોકસભાની ચૂંટણી માટે કે અમારા માણસા નગરમાંથી કોઈ યુવા વર્ગને એની ટિકિટ મળે એવી અમારી માગણી છે. કે પછી કોઈ અન્ય ઘણી બધી કામગીરી માટે જો સારા વ્યક્તિને આ ટિકિટ મળે તો આ કામ કરી શકે. સ્થાનિક તરીકે એવી અમારી માગણી છે કે માણસા તાલુકામાં લોકસભામાં સારો માણસ યુવાન ચૂંટણી માટે આવે એવી અમારી અપેક્ષા છે. સારું કાર્ય કરે, સારું કામ કરે. આજ સુધીમાં જો અમે લોકસભાની અંદર સૌથી હાઈએસ્ટ લીડથી વોટિંગ કરી શકતા હોય તો અમારા માણસાને ચાન્સ મળવો જોઈએ. અમારો કોઈ બી એવો કોઈ યુવા નેતા, કોઈ બી નેતા હાઈકમાન્ડ જે નક્કી કરે એને અમે સ્વીકારીશું, પણ અમને ચાન્સ મળવો જોઈએ. લોકસભાની અને વિધાનસભાના દરેક જનતાનો ખાસ સરકારને એક જ અનુરોધ છે કે આ વખત કોઈક સારો, સક્ષમ, અનુભવી, ફૂલ જોશવાળો અને બધી રીતે બધા જ્ઞાતિને સાથે લઈને ચાલી શકે એવો કોઈક સારો એવો લોકસભામાં એક ઉમેદવાર આપી. સમાચારમાં હાલ રોકાઈશું એક વિરામ માટે, પરંતુ તે પહેલા નજર કરીએ ટોપ 3 ખબરો પર. કોંગ્રેસ ઉમેદવારનું કોકડું ઉકેલવા શક્તિસિંહ રાજકોટમાં. સ્થાનિક નેતાઓ સાથે બેઠક. ઉમેદવાર અંગે થશે ચર્ચા. પાણી અંગે રિયાલિટી ચેક કરવા પહોંચેલા મનસુખ વસાવાનો વિડીયો વાયરલ. વિડીયો પોસ્ટ કરનારને બોલ્યા અપશબ્દો. દાહોદમાં તળાવમાં ડૂબતા 2 બાળકીઓના મોત. પગ લપસી જતા બાળકીઓ ડૂબી, પરિવાર ઘેરા આઘાતમાં.